નમસ્તે, હું ડૉક્ટર નૈસર્ગી ગાયનેકોલોજિસ્ટ. તમારા બધાનું સ્વાગત છે મારા પ્રેગ્નન્સી કેર એપિસોડ 5માં. આજે હું તમને પ્રેગ્નન્સીના તબક્કા 2 વિશે જણાવીશ. હવે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય છે તો પ્રેગ્નન્સીનો બીજો તબક્કો એને ચોથા મહિનાથી છઠ્ઠા મહિનાનું ગણવામાં આવે છે. અને આ દરમિયાન સ્ત્રીમાં એસિડિટી, ઉબકા એ બધી તકલીફો ઓછી થઈ જાય છે. ઇવન એને ઉલટી પણ ઓછી થાય છે. અને આના કારણે સ્ત્રીને જમવાનું ભાવે છે, એમનું વજન વધે છે અને એમને બીજી તકલીફો ઓછી થવાથી એમનું મૂડ પણ સારું રહે છે અને એમને કામ કરવાને મન થાય છે. આ જ તબક્કામાં 18 થી 20 અઠવાડિયા વખતે સ્ત્રીને બાળક અંદર ફરે છે એની પણ સમજણ પડવા માંડે છે અને એના લીધે એમને એ થાય છે કે એમનું બાળક સુરક્ષિત છે. પરંતુ આ જેમ જેમ વજન વધે છે અને બાળક મોટું થાય છે એમ ગર્ભાશય મોટું થવાના કારણે આંતરડાની અને પેટની કેપેસિટી ઓછી થાય છે અને એના લીધે બહુ વખત એસિડિટી થાય છે, બહુ વખત તમને ઝીણું ઝીણું પેટમાં દુખાય છે, કબજિયાત રહે છે, આ બધી તકલીફો થાય છે. એના માટે સ્ત્રીએ આ વખતે શું કરવું જોઈએ અને કેવી રીતનો ખોરાક લેવો જોઈએ એ બહુ જરૂરી છે. તો એસિડિટી થતી હોય તો એ માટે વધારે પડતા મસાલાવાળું, તીખું, તળેલું કે બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. રેસાવાળું ફૂડ વધારે લેવું જોઈએ જેનાથી કબજિયાત ઓછી થાય. વધારે અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. અને જો તમને ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલા કેલ્શિયમ, આયરનવાળી જે ગોળી હોય એના લીધે પણ બહુ વખત કબજિયાત રહે છે. તો આવા ટેબ્લેટ ડૉક્ટરની સલાહથી અને ડૉક્ટરને કહીને બદલી શકાય તો બદલી દેવાની. પ્રેગ્નન્સીના બીજા તબક્કામાં બહુ વખત સ્ત્રીઓ જે પ્રેગ્નન્ટ હોય છે એમના શરીરમાં બહુ બધા ચેન્જીસ જોવા મળે છે. જેવા કે એમના શરીરની કે પેટની ચામડી કાળી થવી, પેટ ઉપર કાળી લીટી દેખાવી, એના સિવાય સફેદ લીટી પેટની ચામડી પતલી થવાથી અને સ્ટ્રેચ થવાથી સફેદ લીટી ટાઈપનું દેખાવું જેને સ્ટ્રેચ માર્ક્સ કહેવામાં આવે છે. આ સિવાય અમ્બલિકસ ઉપર આવવી કે નીચે જવી, બ્રેસ્ટમાં ચેન્જીસ થવા એટલે કે સ્તનમાં કે ચેન્જીસ થવામાં આવે છે. એ સિવાય ગર્ભાશયના મુખની ગ્રંથિમાંથી સફેદ પાણી આવે છે, ખંજવાળ આવે છે. તો આ બધું બહુ કોમન છે અને આ બધું થવા પાછળનું કારણ પ્રેગ્નન્સીમાં જે હોર્મોન બદલાય છે એના લીધે આ બધું થાય છે. તો આનાથી ડરવાનું નહીં અને આ બધી બહુ કોમન વસ્તુઓ છે એટલે એનું ધ્યાનમાં રાખવાનું. જો તમને કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા જે ડૉક્ટર છે એમને બતાવવાનું અને એમની સલાહ લેવી બહુ જરૂરી છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય આ બીજા તબક્કા રિલેટેડ તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. ધન્યવાદ.